શૌચાલયવાળાને 2005 પેનલ્ટી કરો, 5,000 પેનલ્ટી કરો કે તમારી બી નિષ્કાળજી છે. અંદર આવા કેવી રીતે સામાન જોઈએ તમારી પ્રિમાઇસીસનું? અને વેપારી ના માને તમને ફરિયાદ કરવી જોઈએ તમારે કે સાહેબ ભૂલ ના પાડે સાથે સામાન મૂકવા આવે છે. અને જે વેપારીઓને બધું સામાન જપ્ત કરી લો, પાછું પેનલ્ટી કશું નથી કરી. પહેલાં સામાન બધું જમા લઈ લો, જે બી હોય શાકભાજી જે બી હોય ને બધું જઈને કચરામાં નાખી દો. જો શૌચાલયમાં શાકભાજી મૂકવી યોગ્ય તો નથી, પરંતુ ઘણી વખત કેટલાક વેપારીની હેબિટ હોય કે આજુબાજુ જે કાંઈ પ્રિમાઇસીસ ખુલ્લી જોવા મળતી હોય એ મૂકતા હોય. વોશિંગ તો કરતા નહીં હોય, પરંતુ કદાચ એની જે બહારની ખુલ્લી પ્રિમાઇસીસ છે ત્યાં મૂકતા હોઈ શકે છે. પણ તેમ છતાં પણ મેં સ્ટાફને જાણ કરી છે અને તાત્કાલિક અસરથી જે કાંઈ શાકભાજી મૂકતા હોય તો બી તાત્કાલિક ત્યાંથી હટાવવા અને સુલભ શૌચાલયની આસપાસના કોઈ પણ પ્રિમાઇસીસની અંદર હવેથી શાકભાજી ન મૂકવા બાબતે પણ તમામ વેપારીઓને નિર્દેશ આપવામાં આવશે. યોગ્ય છે, અમે તો વારંવાર કહીએ છીએ. અમે તેઓના જે પિંજરા રાખતા હોય છે કે તેઓ જેમ તેમ મૂકતા હોય તો પણ અમે વારંવાર નિર્દેશ કરીએ છીએ. અને તમે પણ જુઓ છો, વારંવાર ખંડેરાવ શાક માર્કેટની અંદર રેડની કામગીરી પણ કરીએ છીએ, તેઓનો માલસામાન પણ જપ્ત લઈએ છીએ. તેમ છતાં પણ જો પણ જે કંઈ વેપારીઓ સુલભ શૌચાલય કે કોઈ પણ એવી જગ્યાએ ગંદી જગ્યાએ મૂકતા હશે તો તેઓની સામે કડક કાર્યવાહી કરી તેનો માલસામાન જપ્ત લેવાની કાર્યવાહી કરવામાં આવશે. એવું તો ડાયરેક્ટ આપણે નહીં કહી શકાય, પણ જેનો બી સામાન છે અત્યારે તમે એનો તાત્કાલિક અસરથી સામાન જપ્ત કરવાની અને તેઓને તાત્કાલિક જાણ કરવામાં આવશે. સુલભને પણ શૌચાલયના જે પણ સંચાલન કરતા છે એ વિભાગને પણ અમે જાણ કરીશું કે આપણા હસ્તક જે સુલભ શૌચાલય ચાલુ છે એઓને પણ સૂચના આપો કે આવી કોઈ પણ પ્રકારની કામગીરી ન થાય અને જાહેર નાગરિકનું જાન જોખમ ના થાય એ બાબત તકેદારી રાખવામાં આવશે.